વેલકમ ટુ એન્જિનિયરિંગ એજ્યુકેશન. ડિપ્લોમા મિકેનિકલના ફોર્થ સેમનો સબ્જેક્ટ પ્લાન્ટ મેન્ટેનન્સ એન્ડ સેફ્ટી, ચેપ્ટર નંબર 4 પીરિયોડિક એન્ડ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના એમસીક્યુ આજે આપણે જોશું. પાર્ટની તપાસણી અને નિરીક્ષણ માટે સપાટી પરના મેલ, કાટ, ઓઇલ અને ગ્રીસ દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાય? What is the process of removal of dirt, dust, oil and grease called, which is used to make part ready for inspection and measurements? Options છે repairing, degreasing, polishing અને ખામી તપાસ એટલે કે ફોલ્ટ ટ્રેસિંગ. તો ડિગ્રીસિંગ એટલે કે સપાટી પરનું ઓઇલ અથવા ગ્રીસને રિમૂવ કરવું, તેને કહેવાય ડિગ્રીસિંગની પ્રક્રિયા. એની વ્યાખ્યા છે: પુનરાવર્તિત તપાસણી માટે ધ્યાનમાં લેવામાં આવતા પરિબળો કયા છે? Which factors to be considered for periodic inspection? ઓપ્શન્સ છે નેચર ઓફ પ્રોડક્શન એટલે કે ઉત્પાદનનો પ્રકાર, સ્કિલ ઓફ ઓપરેટર એટલે કે કારીગરની કુશળતા, એજ ઓફ મશીન એટલે કે યંત્રનું આયુષ્ય, અને ડી ઉપરના તમામ, ઓલ ઓફ ધી અબાવ. તો ઉપરના તમામ એટલે કે ઓલ ઓફ ધ અબાવ ફેક્ટર્સ affects the periodic inspection. પછીનું છે નીચેનામાંથી કયું રિપેરિંગ સ્કીમનું સ્ટેજ છે? From the given, which one is the stage of repairing scheme? ઓપ્શન છે સ્મોલ રિપેર, મીડિયમ રિપેર, કમ્પ્લીટ ઓવરહોલ અને ઓલ ઓફ ધી અબાવ. તો ઓપ્શન્સ આવશે ડી ઉપરના તમામ, ઓલ ઓફ ધી અબાવ આર ધ stages of repairing scheme or repair cycle. નીચેનામાંથી કઈ ડિગ્રીસિંગની મેથડ છે? Which is the degreasing method? ઓપ્શન્સ આપ્યા છે એનોડિક પ્રોટેક્શન, કેથોડિક પ્રોટેક્શન, એબ્રેસિવ મેથડ અને ઇન્હિબિટર્સ. તો ઓપ્શન્સમાં આવશે એબ્રેસિવ મેથડ કે એબ્રેસિવ પાર્ટિકલનો ઉપયોગ કરી 5 mm જેટલા નાના, 5 માઇક્રોન જેટલા, એનાથી સ્પ્રે કરીને ડિગ્રીસિંગ કરી શકાય, જેમાં સેન્ડ હોય અથવા એલ્યુમિનિયમ પાર્ટ્સ. એના સિવાય આપણે કેરોસીન, પેટ્રોલ, કેરોસીન, ડીઝલ અને બીજું આવે થર્મલ ક્લિનિંગ, તાપમાનનો ઉપયોગ કરી ગરમ કરી અને ડિગ્રીસિંગ કરી શકીએ છીએ. જુદા જુદા મશીનોના જુદા જુદા નિભાવ કાર્ય માટેના સમયપત્રકને શું કહે છે? The timetable for different maintenance of different machines is called as what? Options છે scheduling, repairing cycle, repairing scheme or none of the above એટલે કે ઉપરની એક પણ નહીં. તો ઓપ્શન્સ આવશે શેડ્યુલિંગ એટલે કે કોઈ પણ મેન્ટેનન્સ તમારે કેરી આઉટ કરવું હોય તો એનો તમે એક પ્લાન બનાવો. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ પણ મશીન છે ઘરમાં, તમે દાખલા તરીકે ઓટોમોબાઈલ બધા પાસે હોય, બાઇક હોય કે કાર હોય, તો તમે તેની સર્વિસ 3 કે 4 મહિને અથવા અમુક કિલોમીટર્સ ઉપર કરાવતા હો, તો તમને અંદાજ હોય કે આ જે સર્વિસ કરાવી છે હવે એનાથી 3000 જે સ્ટાન્ડર્ડ કિલોમીટર હોય એના પછી આપણે પાછું મેન્ટેનન્સ કેરી કરશું, એને કહેવાય શેડ્યુલિંગ. પછી જે નિભાવ મશીનમાં થતો ઘસારો અને તેની સ્થિતિમાં થતો ફેરફાર અટકાવે તેને શું કહેવાય? What is the maintenance called which prevents wear and its changes in machine's condition? ઓપ્શન્સ છે પ્રિવેન્ટિવ એટલે કે અટકાવ નિભાવ, બી બ્રેકડાઉન મેન્ટેનન્સ એટલે કે બ્રેકડાઉન નિભાવ, સી પ્રેડિક્ટિવ નિભાવ ઓર ડી પીરિયોડિક મેન્ટેનન્સ એટલે કે પીરિયોડિક નિભાવ. તો ઓપ્શન્સમાંથી તમારે જવાબ જોતા પહેલાં ક્વેશ્ચન સરખો જોવો તો એમાં એક આવે છે શબ્દ અહીંયા પ્રિવેન્ટ એટલે કે અટકાવે છે, તો તેના ઉપરથી જ આપણે જવાબ મળી જાય કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ અટકાવ નિભાવ એની વ્યાખ્યાનો જવાબ હશે. પછીનો ક્વેશ્ચન છે વેઇન એનાલિસિસનો ઉપયોગ ક્યાં થાય છે? ઓપ્શન્સમાં આપ્યું છે વેઇન એનાલિસિસ ઇઝ યુઝ ફોર વોટ? ઓપ્શન્સમાં જવાબ આપ્યા છે રિપેરિંગ સાયકલ, શેડ્યુલિંગ, પ્રેડિક્ટિવ મેન્ટેનન્સ એટલે કે પ્રેડિક્ટિવ નિભાવ અને પીરિયોડિક મેન્ટેનન્સ એટલે કે પીરિયોડિક નિભાવ. તો વેઇન એનાલિસિસ એનું ફૂલ ફોર્મ આપણે જોઈએ એની પહેલાં એનાલિસિસ શબ્દ આપણે ક્યાં ઉપયોગ થતા કે દાખલા તરીકે કોઈ ડેટા આપણે એને લઈએ એનું એનાલિસિસ કરીએ તો કઈ જગ્યાએ
આપણે એનાલિસિસની વધુ જોવી પડે તો શેડ્યુલિંગમાં, તો ઓપ્શન્સ આવશે બી શેડ્યુલિંગ. એના પછીનો ક્વેશ્ચન છે રિપેર સાયકલ 2 કેટલા સ્ટેજ હોય છે? હાઉ મેની સ્ટેપ્સ આર ઇન રિપેર સાયકલ 2? ઓપ્શન્સ છે પહેલું 17, 34, બી સી 15 અને ડી 35, 35. તો ઓપ્શન નંબર ડી 35 ઇઝ ધ કરેક્ટ આન્સર. કેવી રીતે આવશે એ આપણે આગળ વિડીયોમાં જોશું. રિપેર સાયકલ 1 શું છે, રિપેર સાયકલ 2 શું છે એ આપણે આગળ જોશું. પછી છે વેઇન એનાલિસિસ. ઈનો અર્થ શું થાય? તો હવે અહીંયા આપણે વેઇન એનાલિસિસનું આખું નામ આવશે વોટ ઇઝ ઈ ઇન વેઇન એનાલિસિસ. તો ઓપ્શન્સ આપ્યા છે ઇરોઝન ઇન મશીન એટલે મશીનનું ધોવાણ, એસેન્શિયલ મશીન એટલે કે જરૂરી મશીન, ઇફેક્ટિવ એક્સેસિવ લોડ એટલે વધુ પડતો લોડ, કે એફિશિયન્સી મશીનની કાર્યક્ષમતા. તો વેઇન એનાલિસિસ એમાં મશીનને અલગ અલગ સ્ટેજમાં આપણે ડિવાઈડ કરીએ. તો ઓપ્શન છે વી એટલે કે વાઇટલ મશીન, ઈ એટલે એસેન્શિયલ મશીન, જે અહીંયા આપણો જવાબ આપ્યો છે બી માટે, આઈ એટલે કે ઇમ્પોર્ટન્ટ મશીન, અને ડી એન એટલે નોર્મલ મશીન. મશીનના કાર્ય પ્રમાણે એને અલગ અલગ સ્ટેજમાં વહેંચવામાં આવે, એને કહેવાય વેઇન એનાલિસિસ. વી એટલે વાઇટલ, ઈ એટલે એસેન્શિયલ, આઈ એટલે ઇમ્પોર્ટન્ટ અને એન એટલે નોર્મલ. રિપેર કોમ્પ્લેક્સિટીનો ઉપયોગ ક્યાં થાય છે? વેર ઇઝ ધ એપ્લિકેશન ઓફ રિપેર કોમ્પ્લેક્સિટી? તો ઓપ્શન છે ટુ ડિસાઇડ રિપેરિંગ સ્કીમ એન્ડ રિપેરિંગ સાયકલ. રિપેરિંગ સાયકલ એન્ડ રિપેરિંગ સમય નક્કી કરવા. અહીંયા સાયકલ અને સ્કીમ લખાઈ ગયું, ટાઈમ આવશે અહીંયા. ટુ એસ્ટિમેટ એન્યુઅલ મેન્ટેનન્સ કોસ્ટ. નિભાવનો વાર્ષિક ખર્ચનો અંદાજ કાઢવા. સી છે બોથ એ અને બી એટલે કે એ અને બી બંને સાચા છે, અથવા ડી છે પિરિયોડિક મેન્ટેનન્સ કે પિરિયોડિક નિભાવ. તો રિપેર કોમ્પ્લેક્સિટી પહેલાં શું છે આપણે એ જોઈએ કે કોઈ મશીન કેટલા પાર્ટ અથવા કેટલા પાર્ટના કોમ્બિનેશનથી બન્યું છે. તો તમારે રિપેર કરતી વખતે કેટલા પાર્ટ શું કરવા પડે? અલગ અલગ કરવા પડે, સબ એસેમ્બલી દૂર કરવી પડે. તો જેટલું વધારે અઘરું એટલે કે જટિલ મશીન હોય એટલું જ એને રિપેર કરવામાં વધારે સમય લાગે. એના ઉપર મશીન કેટલું જટિલ છે એને નક્કી કરવાનો જે અંક છે એને કહેવાય રિપેર કોમ્પ્લેક્સિટી. રિપેર કોમ્પ્લેક્સિટીનો આંક જો 30થી વધારે હોય તો રિપેર સ્કીમ 2 જે આપણે આગળ જોયા 35 સ્ટેજની છે, અને 30થી ઓછો હોય તો રિપેર સ્કીમ 1 એ 17 સ્ટેજની છે, એનો ઉપયોગ કરશું. તો રિપેર કોમ્પ્લેક્સિટીનો ઉપયોગ ક્યાં થાય એ આપણે જવાબ ઉપર આવીએ તો એ અને બી બંને સાચા છે. તો ઓપ્શન કયો સાચો આવે? સી. કયા કારણથી મશીન ટૂલ્સમાં ખામી સર્જાય છે? વોટ કોઝિસ ફોલ્ટ્સ ઇન મશીન ટૂલ્સ? ઓપ્શન છે મશીન કે પાર્ટની તૂટફૂટ, વિયર ઓફ બ્રેકેજ ઇન પાર્ટ્સ ઓર મશીન. મશીનની નબળી કાર્યસ્થિતિ, મશીન્સ પુઅર રનિંગ કન્ડિશન. ઓપ્શન સીમાં આપ્યું છે પહેલાં બે સાચા છે અને ડી ઉપરમાંથી એક પણ સાચું નથી. તો ઓપ્શન નંબર સી એટલે કે મશીનની નબળી કાર્યસ્થિતિ હોય કે મશીનમાં તૂટફાટ થઈ હોય તો બેયને કારણે મશીન ટૂલમાં ખામી સર્જાય. ઓપ્શન નંબર સી સાચો છે. હવે એક અહીંયા તમને લાઈન આપી છે અલગ અલગ કોડ સાથે, એ શું દર્શાવે છે? વોટ ડઝ ધ લાઈન શોઝ? ઓપ્શન આપ્યો છે નિભાવનો ક્રમ એટલે કે મેન્ટેનન્સ ઓર્ડર, રિપેરિંગ સાયકલ, રિપેર લોગ અને મશીનની કન્ડિશન એટલે કે મશીન સ્થિતિ. તો અહીંયા આ લાઈન પહેલાં આપણે સમજીએ કે શું આપી છે આ લાઈન. સી એટલે કે કોઈ પણ મશીનનો કમ્પ્લીટ ઓવરઓલ દર્શાવે, આઈ ઇન્સ્પેક્શન દર્શાવે, એસ સ્મોલ રિપેર અને એમ મીડિયમ રિપેર. આવી રીતે લાઈન આપણે ગોઠવી છે. તો આમાં સ્ટેજ આપે છે 17 એટલે કે આ તમને એક રિપેર સાયકલ આપી છે. રિપેર સાયકલ પહેલી, રિપેર સાયકલ 1, એમાં 17 સ્ટેજ તમને આપ્યા છે. સી પછી I1 એટલે કે ઇન્સ્પેક્શન 1, સ્મોલ રિપેર 1, I2 સ્મોલ રિપેર 2, I3 મીડિયમ રિપેર 1. ટોટલ તમે ગણો તો 9 ઇન્સ્પેક્શન થશે, 6 સ્મોલ રિપેર થશે અને 2
મીડિયમ રિપેર થશે. એવી જ રીતે આપણે રિપેર સાયકલ 2 આવશે. રિપેર સાયકલ 2માં શું ખાસિયત હોય કે અહીંયા તમને I1 પછી S1 આપ્યું છે, એની બદલે 3 I આવે. I1, I2 અને I3. એના પછી સ્મોલ રિપેર 1. એવી જ રીતે અહીંયા I4, I5, I6 પછી સ્મોલ રિપેર 2. એવી રીતે તમે અહીં પહોંચશો એટલે તમારી પાસે 27 ઇન્સ્પેક્શન, 6 સ્મોલ રિપેર અને 2 મીડિયમ રિપેર, એટલે ટોટલ થશે 37 ટોટલ સ્ટેજીસ. અહીંયા આપણો લેક્ચર પૂરો થયો. તમે લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કોઈ કમેન્ટ હોય તો જણાવજો અને કોઈ રિવ્યૂ પર આપજો. તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ.